નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિમલ આપ સર્વની યુટ્યુબ ચેનલ એટલે કે મેથ ટીચર યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે અહીંયા ધોરણ 10ને લગતું ટેક્સ્ટ બુક કરતા હતા, જેમાં આપણે એક સંભાવના ચેપ્ટર ઓલરેડી અગાઉ જોઈ ગયા છીએ. આજે આપણે જોવાના છીએ આંકડાશાસ્ત્ર, જેનો આજે આપણે બીજો પાઠ જોશું. એક પાઠ આંકડાશાસ્ત્રની પ્રસ્તાવના જોઈ ગયા છીએ, જેમાં મધ્યક અને બહુલકના પ્રસ્તાવના જોઈ છે. મધ્યસ્થ આપણે બાકી રાખી છે. શું કામે? કારણ કે જ્યારે મધ્યસ્થના દાખલાઓ કરશું ત્યારે આપણે જોશું. તો મિત્રો, અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. હવે અત્યારે જોઈએ આપણે મધ્યકના દાખલાઓ. મધ્યકમાં પણ પહેલાં શું જોશું, એના ઉદાહરણ જોશું, પછી એને લગતું સ્વાધ્યાય જોશું. ખૂબ જ પરીક્ષાની દ્રષ્ટિબિંદુએથી મહત્વનું ચેપ્ટર છે. તો ચાલો ભણવાની શરૂઆત કરીએ. જોઈએ હવે પાર્ટ બીજો છે. એમાં જો આમાં શું જોઈ ગયા હતા, તો પ્રસ્તાવનામાં આપણે મધ્યક જોયું છે અને બહુલક જોયું છે. આ બંનેની પ્રસ્તાવના જોઈ ગયા છીએ. આપણે મધ્યસ્થને જોયું નથી. એ ક્યારે જોશું? તો જ્યારે આપણે દાખલાઓ ગણશું. આ ચેપ્ટરને લગતા જ્યારે દાખલાઓ ગણશું, જ્યારે મધ્યસ્થના દાખલાઓ ગણશું, ત્યારે એની પ્રસ્તાવના સરસ મજાની કરશું. બરાબર? રેડી? હાલો જોઈએ આગળ શું કહે છે. તો એની પછી જોઈએ આગળ પહેલો દાખલો. આ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કેવું પડે અમારે, તમે કરતા નથી એટલે હવે થોડુંક લાઇક, શેર અને સબસ્ક્રાઈબમાં ધ્યાન આપજો, જેથી તમારા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ તો ક્યાંક અમને મહેનતનું પરિણામ પણ મળે. હાલો હવે જોઈએ આપણે મધ્યકના પહેલાં પાઠ્યપુસ્તકના જે કાંઈ ઉદાહરણો છે એ જોશું, પછી આપણે પાઠ્યપુસ્તકના દાખલાઓ જોશું. રેડી? પહેલું ઉદાહરણ જોઈએ. જો શું કહે છે ઉદાહરણ નંબર પહેલું, કે એક શાળામાં ધોરણ 10ના 30 વિદ્યાર્થીઓ છે. કેટલા વિદ્યાર્થીઓ છે? 30. તો અહીંયા આપણે જે n કહેતા હતા, n એ ઓટોમેટિક કેટલો થઈ ગયો? તો મિત્રો 30 થઈ ગયો છે. n કેટલો થઈ ગયો? 30. ત્યાર પછી વિદ્યાર્થીઓએ ગણિતના 100 ગુણના પેપર છે, એમાંથી મેળવેલ ગુણ નીચે કોષ્ટકમાં આપેલા છે. તો વિદ્યાર્થીઓ મેળવેલ ગુણનો મધ્યક શોધો. રેડી? જોઈ શું કહે છે. પહેલાં આ સમજાવવું શું કહે છે. તો જો 10 માર્ક આવ્યા હોય ને એવો એક વિદ્યાર્થી છે, 20 માર્ક આવ્યા હોય એવા એક વિદ્યાર્થી છે, 36 આવ્યા હોય એવા 3 છે, 40 આવ્યા હોય એવા 4 છે, ત્યાર પછી 50 આવ્યા હોય એવા 3 છે, એવી જ રીતે 95 આવ્યા હોય ને એવો એક બાળક છે. 100 માર્કમાંથી 95 માર્ક આવ્યા હોય ને એવો એક બાળક છે. ટોટલ કેટલા બાળકો હતા ધોરણ 10ના ક્લાસરૂમમાં? તો કે 30. સરસ. હવે આનો આપણે મધ્યક ગોતવો છે. જોઈએ શું કરશું. જો આગળ શું આપ્યું છે તમારે, આ અત્યારે જે દાખલો ગણીએ છીએ એ સાદી રીતથી આપણે દાખલો ગણશું, જે આપણે ધોરણ 9માં કરતા એ રીતે. બરોબર? જોઈ જો આખે આખું છે આ 10 માર્ક, 20 માર્ક, 30 માર્ક. પહેલાં તો આ જે માહિતી છે એને વર્ગીકૃત કહેશું કે નહીં કહી? આ વર્ગીકૃત માહિતી નથી, અવર્ગીકૃત છે. બરોબર? જોઈ હવે હાલો જોઈ શું છે વર્ગીકૃત કેને કહેવાય. તો જો આવી રીતે આમ વર્ગો આપ્યા હોય 10 થી 20, પછી 20 થી 30, પછી 30 થી 40, આ પ્રકારના વર્ગો આપ્યા હોય ને, આવી માહિતી છે ને એને વર્ગીકૃત કહેશું. શું કહેશું? વર્ગીકૃત. અને આ પ્રકારની જે આપી છે એને અવર્ગીકૃત કહેવાની માહિતી. જોઈ હાલો આ છે એ xi છે. xi એટલે શું? x ને શું કહેતા હતા આપણે? અવલોકન હતા. અને f છે એને શું કહેતા હતા? તો કે એ હતી આવૃત્તિ. ક્યારે આ કીધું બધું? તો આપણે જે કંઈ પેલું જે આ ચેપ્ટરનો વિડીયો છે એમાં આપણે પ્રસ્તાવનામાં બધી વાત કરી ગયા છીએ. જો આપણે ન જોયો હોય તો આઈ બટન પર મળશે, અથવા આ જે વિડીયો છે એના પ્લેલિસ્ટમાં તમને પહેલો ભાગ મળશે. આંકડાશાસ્ત્ર પહેલો ભાગ એવો સર્ચ કરજો. ધોરણ 10 આંકડાશાસ્ત્ર બાય વિમલ સર એવું સર્ચ કરશો એટલે તમને પહેલો ભાગ મળશે. બરોબર? હાલો જોઈ આ ટોટલ આખો સરવાળો કેટલો થવાનો છે? તો કે 30 થવાનો. મને કેમ ખબર પડી? તો મને એટલે ખબર પડી કે વાં આગળ આપણને રકમમાં આપ્યું છે. જોઈ છતાંય આપણે સરવાળો કરી 1, 2, 3, 4, 5, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 27, 28, 29 અને 30. થઈ ગયું 30 સરવાળો. બરોબર? ત્યાર પછી FI શું લખ્યું છે? આ FI લખ્યું છે ને, ત્યાં અમારે શું કરવાનું? તો FI અને XI નો ગુણાકાર કરવાનો. શું કરવાનું? FI અને XI નો ગુણાકાર કરવાનો છે. હું બેયનો ગુણાકાર કરું, આ XI છે ને આ FI છે, આ લાઈન છે એ FI છે, આ લાઈન છે એ XI છે, બેયનો ગુણાકાર કરવાનો. હાલો 10 એકુ 10, અહીંયા હું લખીશ 10. ત્યાર પછી 20 1 20, પછી 36 તેરી કેટલા થાય? તો 36 તેરી કરવા પડે. હાલો કરીએ. 6 તેરી 18 નો આઠડો, વધી 1, 3 તેરી 9 ને 1 10 એટલે 108. ત્યાર પછી 40 ચોક 160. ત્યાર પછી 50 તેરી 150.
ત્યાર પછી 56 દુ કેટલા થશે? તો 6 દુ 12 નો બગડો વધી 1 અને 5 દુ 10 ને 1 11 112 6 ચોક 24 60 ચોક 240 ત્યાર પછી 70 ચોક 7 ચોક 28 એટલે 280. હું શું કરું છું? આ લાઈન અને આ લાઈનનો ગુણાકાર કરું છું ને એને અહીંયા લખું છું. બરાબર. ત્યાર પછી 72 એકા 72 72. ત્યાર પછી 80 એક 80. ત્યાર પછી 88 દુ 8 દુ 16 નો છગડો વધી 1 176. ત્યાર પછી 92 તેરી તો 3 દુ 6 અને 9 તેરી 27 276 અને 95 એકુ 95. મેં શું કર્યું? તો બધાનો સરવાળો પછી કરશું. પહેલા ગુણાકાર કર્યો આ બેનો. હવે આ આખાનો સરવાળો કરીશ. હું શું કરીશ? આખાનો સરવાળો. ચાલો કરીએ, જોઈએ. 8 9 10 11 12 ને 6 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ને 5 29 નો 9 વધી ચડી 2 2 ને 1 3 4 5 11 11 ને 5 16 17 21 29 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 ને 7 58 59 60 61 62 63 64 65 66 ને 67 નો 7 વધી ચડી 6. હાલો 6 ને 1 7 8 9 10 11 12 13 14 15 16 17 કેટલું થયું? તો કે 17 79 આવો મને મળ્યો સરવાળો. શું મળ્યો? 17 79. બરાબર. હવે સૂત્ર આપણે મધ્યક ગોતવાના છીએ તો મધ્યકના સૂત્ર મૂકશું. જો ઉપર લખ્યું છે સિગ્મા, નો દેખાતું હોય લખ દઉં સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. હાલો સિગ્મા fi xi કેટલું આવ્યું? તો 17 79 17 79 અને સિગ્મા fi કેટલું છે? તો કે 30. આ 30 છેદમાં છે એને મારે લખવું હોય તો હું આમ પણ લખી શકું 17 79 30 છે તો અહીંયા હું લખી નાખું 3 ગુણ્યા 10. શું કામે? કારણ કે મને ભાગાકાર કરવામાં સરળતા રહે એટલા માટે. હું 17 79 છે 17 79 એને ભાંગા કરી નાખું 3. હાલો ક્યાં ભાગ હાલશે? તો કે 3 5 15. અહીંયા 2 થઈ ગયું, અહીંયા 7 થઈ ગયું, 3 9 આ 27 9 તેરી 27 0 0 9 ઉતારું 3 તેરી 9 એટલે અહીંયા આવી ગયું 0. આનો ભાગાકાર કેટલો આવ્યો? આનો ભાગાકાર આવ્યો કેટલો હતો? તો કે 593 593 અને નીચે હજી 10 એક પડ્યા છે. બરાબર. આ 10 એક પડ્યા છે. હું અહીંયા લખું છું. આ હતું x બાર લખીએ છીએ આપણે. અહીંયાથી પાછો અહીંયા લખું છું હું એટલે 593 છેદમાં છે 10 તો x બાર બરાબર એક આગળ પોઈન્ટ આવે 59.3. આનો જવાબ આવ્યો 59.3. રેડી. હા તો દાખલો જો ન સમજાણો હોય સૌથી સરળ છે, સાવ સહેલી રીત છે, તમને સમજાઈ જ ગઈ છે મને વિશ્વાસ છે. છતાંય ન સમજાય તો વિડીયોને પાછો બેક લઈ જજો અને પાછો જોજો એટલે સમજાઈ જશે. બરાબર. એની પછી આગળ જાય બીજો દાખલો જોઈએ. ઉદાહરણ નંબર 2. જો અહીંયા છે ને હવે જો આ વર્ગીકૃત માહિતી આવી ગઈ છે 15 થી 25 25 થી 35 35 થી 45 45 થી 55 55 થી 65 65 થી 75 75 થી 85. બરાબર. એ રીતે છે. હવે જોઈ શું કહે છે? નીચેના કોષ્ટકમાં ભારતના કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી શિક્ષકોનું ટકાવાર વિતરણ આપેલ છે. મતલબ આ સ્ત્રી શિક્ષકોનું ટકાવાર વિતરણ છે. આ વિભાગમાં વર્ણવેલ ત્રણેય રીતો દ્વારા સ્ત્રી શિક્ષકોની સંખ્યાનો મધ્યક ટકામાં શોધો. મારે ત્રણેય રીત કરવાની છે. પહેલાં જ ખબર હોવી જોઈએ કે આપણને ત્રણેય રીત હતી કઈ. તો આપણે યાદ કરજો પ્રસ્તાવનામાં જોયું હતું મધ્યક 3 રીતે ગોતાય. કઈ 3? તો પેલી સાદી રીત, પછી હતી ધારેલ મધ્યકની રીત અને ત્રીજી હતી પદ વિચલનની રીત. બરાબર. જોઈ અહીંયા મને કીધું છે આવો દાખલો પૂછે છે, ત્રણેય રીતે પૂછે અને કોઈ પણ એક રીતે પણ પૂછે એનું નક્કી નહીં. મોસ્ટલી તમને પદ વિચલન સરળ પડશે.
શું કામે? કારણ કે એમાં તમારે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર નાના કરવા પડશે એટલે. હાલો જોઈ, આ ઓલું રકમ હતી જે આ આડી રકમ લખી હતી એને મેં સીધી ઊભી કોષ્ટક સ્વરૂપે લખી નાખ્યું છે. અને બીજું આમાં આખો કોષ્ટક જે કંઈ છે એ બનાવી નાખ્યો છે જેથી તમને સરળતા રહે. બરાબર? કઈ રીતે બનાવવું? જો હું કઈ રીતે બનાવીશ, ટોટલ ત્રણેય રીતે હોય ને એટલે તમારે કેટલા ખાના કરવા પડે તો 1 2 3 4 5 6 7 અને 8. કેટલા? 8 આડી લાઈન જે કાંઈ છે ઊભી લાઈન કરવી પડશે. બરાબર? હું બધી જ તમને શીખવાડું જ કઈ રીતે કરવું. બીજું કે આ જે આવૃત્તિ છે એ કેટલા શિક્ષકો હતા તો અહીંયા આપ્યું જ કંઈ કેટલા શિક્ષકો છે નથી આપ્યું, તો આપણે સરવાળો જ કરવો પડશે સિગ્મા એફઆઈ માટે. 6 ને 11, 11 ને 6 કેટલા થયા? 17, 17 ને 7 કેટલા? 24, 24 ને 4 28 ને 4 32, 33, 34 35. આ કેટલા શિક્ષકો છે કુલ? તો કે 35 શિક્ષકો છે. કેટલા? 35 શિક્ષકો છે. ત્યાર પછી એક્સઆઈ કેમ ગોતશું? જોજો મિત્રો, એક્સઆઈ કેમ ગોતશું તો એક્સઆઈ ગોતવા માટે માની લો તમારો વર્ગ કયો છે? પહેલો 15 થી 25 છે. કેટલો? 15 થી 25. ત્યાર પછી છે 25 થી 35. આવી રીતે વર્ગ છે. તો હું તમને એક્સઆઈ વાળી લાઈન કેમ ગોતવીને એ શીખવાડું છું. એક્સઆઈ વાળી લાઈન ગોતવા માટે શું કરવાનું તો આ જે છે એને આપણે યાદ કરજો શું કહેતા હતા? અધઃસીમા. અને આ છે એને કહેતા હતા ઉર્ધ્વસીમા. તો અધ અને ઉર્ધ્વનો બેનો હું સરવાળો કરું એટલે થાય 15 અને 25નો સરવાળો કરું એટલે થયો 40. અને 40 જે જવાબ આવ્યો ને એના છેદમાં હું 2 મૂકું એટલે કેટલું થયું? 20. તો આ જે છે એ 20 એ એક્સઆઈ એનું થશે. શું થશે? 20. મતલબ બેનો મિડલ પોઈન્ટ જોઈશ મારે. શું જોઈશ? આમ તમને સીધું જોઈને ખબર પડી જાય 15 ને 25 એક્ઝેક્ટ વચ્ચે કોણ આવે તો 20. હાલો 25 ને 35 એક્ઝેક્ટ વચ્ચે કોણ આવે તો 30. જો આવી ખબર પડી જાય તો તમે પ્રો પ્લેયર થઈ ગયા આના. બરાબર? હાલો 15 થી 25 એટલે કેટલા થયા? વચ્ચે આવ્યું 15 થી 25 ભાઈ વયું જાહે 15 થી 25 એટલે વચ્ચે આવે 20. ત્યાર પછી અહીંયા આવશે 30, પછી અહીંયા આવશે 40, પછી 45 થી 55 એટલે 50, 60, 70 અને અહીંયા મેં કરી નાખ્યું 80. બરાબર? રેડી? અહીંયા શું કર્યું મેં? 80. ત્યાર પછી હવે ડીઆઈ ગોતવાનું છે. અહીંયા ડીઆઈ ગોતવામાં મેં થોડીક સૂત્રમાં અહીંયા લખવામાં ભૂલ થઈ ગઈ છે. ડીઆઈ એટલે થાય એક્સઆઈ માઇનસ એ થશે. હા, યુઆઈ માઇનસ એ નહીં. શું થાય? એક્સઆઈ માઇનસ એ. હવે ડીઆઈ એટલે શું છે? એક્સઆઈ માઇનસ એ. એ શું છે પહેલાં તે કહું. એ એટલે એવી સંખ્યા કે જે હું એક્સઆઈમાંથી ધારું છું કે ભાઈ આ સંખ્યા છે ને એ આપણો મધ્યક હોઈ શકે. શું કરું છું? હું આ લાઈનમાં ગમે ત્યાં હું ધારું કે આ સંખ્યા છે એ મધ્યક હોઈ શકે. હું મોસ્ટલી બધા વચ્ચેનો ધારે છે એટલે હું વચ્ચેનો જ ધારું છું. તમને એમ થાય કે મને 20 ગમે છે ને મારે 20 ધારવા છે, તમે 20 ને એ ધારી શકો, 30 ને ધારી શકો, 40 ને ધારી શકો, 50 ને ધારી શકો. આ લાઈનમાં જે સંખ્યા હોય, એક્સઆઈ વાળી લાઈનમાં જે સંખ્યા હોય ગમે તે ધારી શકાય. બરોબર? રેડી? મેં 50 ધાર્યો છે. હવે શું કહે છે? ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ. ડીઆઈ એટલે શું? એક્સઆઈ માઇનસ એ. એક્સઆઈ એટલે કોણ? તો આ લાઈન. આ 20 માંથી 50 જાય તો કેટલા વધે? તો કે સાહેબ -30 વધે. તો અહીંયા હું લખીશ -30. શું લખીશ? -30. અહીંયા મેં લખ્યા -30. પછી 50, 30 માંથી -50 કરું એટલે આવે -20. હાલો સેમ અહીંયા -10. 50 માંથી 50 જાય તો 0 0. 60 માંથી 50 જાય તો 10. 70 માંથી 50. જો હું શું કરું છું? 20 માંથી 50 કાઢ્યા એટલે -30. 30 માંથી 50 કાઢ્યા એટલે -20. 40 માંથી 50 કાઢ્યા એટલે -10. 50 માંથી 50 કાઢ્યા એટલે 0. પછી 60 માંથી 50 કાઢ્યા એટલે પહેલા એક્સઆઈ માઇનસ એ કરીએ છીએ. બરોબર? એક્સઆઈ પહેલા રાખવાનું પછી માઇનસ કરવાનું. હાલો અહીંયા 10, અહીંયા થયું 20 અને અહીંયા થયું 30. રેડી? હાલો આ થઈ ગયું. હવે અહીંયા સૂત્રમાં એવું આપ્યું છે, જોજો અહીંયા સૂત્રમાં એવું લખ્યું છે કે અહીંયા સૂત્રમાં લખ્યું છે યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ. હવે તમને એક્સઆઈ વાળી લાઈન તો ખબર, ઓલા એક્સઆઈ માઇનસ એ વાળી લાઈન તો ડીઆઈ, અહીંયા હું આમ પણ લખી શકું આને ડીઆઈ છેદમાં એચ, આમ પણ લખી શકાય. બરોબર? કારણ કે ડીઆઈ એટલે એક્સઆઈ માઇનસ એ હતું ને ડીઆઈ. તો ડીઆઈ વાળી લાઈન તો તમને મળી ગઈ.
ડીઆઈ વાળી લાઈન મળી ગઈ. પણ એચ શું છે એની વાત કરીએ. એચ એટલે શું? તો આપણો વર્ગ હતો 15 થી 25. જો આવો વર્ગ હતો 15 થી 25 આવો વર્ગ હતો. તો એચ એટલે શું? તો પાછળનો જે ઉર્ધ્વ છે ને એમાંથી હું અધઃ બાદ કરું, મતલબ 25 માંથી હું 15 બાદ કરું એટલે મને જવાબ મળે 10. તો આ 10 એટલે ઈ એચ થયો. એચ બરાબર વર્ગ લંબાઈ કહેવાય. શું કહેવાય? વર્ગ લંબાઈ. શું કહેવાય? વર્ગ લંબાઈ. બરોબર, રેડી? તો જોઈએ આપણે આ દાખલામાં. જો xi એટલે કેટલું, ડીઆઈ એટલે કેટલું છે? તો 30 -30 અને h કેટલો? 10. તો -30/10 -30/10 એટલે થયું -3. જો અહીંયા આવ્યું, બરોબર? શું આવ્યું? -3. આ બધું ક્લિયર કરી નાખું. -30/10 એટલે આવ્યું -3. પછી હતું -20/10 એટલે આવ્યું -2. પછી હતું -10/10 એટલે આવ્યું -1. પછી 0/10 એટલે 0 પછી હતું 10/10 એટલે 1. પછી 20/10 એટલે 2 અને પછી 30/10 એટલે થયું 3. જો આ મેં જે લાઈન લખી ને એ આખી શું આવી? યુઆઈ. જોજો આ -30 કેમ લીધું મેં? તો અહીંયા -30 છે, એના છેદમાં 10. 10 એટલે શું હતું? વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે શું? ઉર્ધ્વમાંથી અધઃ બાદ કરું જે જવાબ મળે એ. મને અહીંયા આ કન્ડિશનમાં 10 મળે છે એટલે હું 30 ને -30 છેદમાં મેં લખ્યું 10. -30 છે એના છેદમાં 10 લખ્યું એટલે આવ્યું -3. પછી અહીંયા થશે -2. પછી અહીંયા થશે -1. અહીંયા 0 0, અહીંયા 1, અહીંયા 2 અને અહીંયા થશે 3. લ્યો, થઈ ગયું? એ આવી ગયો યુઆઈ. હવે કરવાનો છે ગુણાકાર. કોનો ગુણાકાર કરશું? તો ગુણાકાર અહીંયા આપણે કરશું. હું થોડોક સરસ મજાનો પેનનો કલર લઈ લઉં કે જે તમને દેખાય. બરોબર? હવે જો અહીંયા હું ગુણાકાર કરીશ. શું લખ્યું? શું? fi અને xi. તો હું fi એટલે આ લાઈન, xi એટલે આ લાઈન, બેયનો ગુણાકાર કરીશ અને અહીંયા લખતો જઈશ. રેડી? હાલો, fi એટલે 6, xi એટલે 20. 20 6 કેટલા થાય? તો કે 120. 6 દૂન 12, 120. 11 13 33 એટલે અહીંયા થયું 330. હાલો, ત્યાર પછી 7 ચોક 28 280. ત્યાર પછી 5 ચોક 20 એટલે થયું 200. ત્યાર પછી 6 ચોક 24 એટલે થયું 240. ત્યાર પછી 7 દૂન 14 એટલે 140 અને 8 એકુ 8 એટલે થયું 80. મેં કોનો ગુણાકાર કર્યો? જો અહીંયા લખ્યું છે fi xi. જો fi xi લખ્યું હોય તો fi અને xi નો ગુણાકાર કરવાનો છે. બરોબર? ત્યાર પછી હાલો આ બધાનો પહેલા fi di કરી નાખી. હાલો, અહીંયા શું લખ્યું છે? fi di. તો કોનો ગુણાકાર કરીશ? fi અને di નો. fi એટલે કોણ? તો આ લાઈન. di એટલે કોણ? તો કે આ લાઈન. 6 13 18 -180. જો આનો અને આનો ગુણાકાર કરું 11 દુ 22 -220. ત્યાર પછી 7 10 -70. હાલો, અહીંયા થશે 0 0 50 અને 4 અને 0 નો ગુણાકાર 0 0. પછી 4 દાન 40. ત્યાર પછી 20 દુ કેટલા થાય? 40 થાય. અહીંયા 40 જ આવશે. 40 અને 30 એકુ 30. સિમિલર fi અને ui નો ગુણાકાર કરવાનો. fi અને ui એટલે અહીંયા આવ્યું -18 -22 -7 0 0 4 4 અને 3. રેડી? સરસ મજાનું આપણે કયું ના માથાકૂટ કરી છે અને કંઈક નતીજા ઉપર પહોંચી ગયા છે. હવે આપણે જોશું શું આ બધાયનો સરવાળો કરશું. સિગ્મા fi xi અહીંયા આવે સિગ્મા, અહીંયા લખી દઉં fi xi. ui થોડુંક લખવામાં ભૂલ થઈ ગઈ, કોપી પેસ્ટ કર્યું હોય ને એટલે. બરોબર? સરવાળો કરી. હાલો, આ લાઈનમાં બધો 0 છે એટલે 0. ત્યાર પછી અહીંયા 3 ને 2 5, 5 ને 8 13, 13 ને 4 17, 17 ને 4 21 ને 8 29 નો 9 વધી ચડી 2. હાલો, 2 એકુ 2, 2 ઓલા 2 એકુ 2 હું 2 ને 1 3 ને 3 6, 6 ને 5 6 ને 2 7 8 9 10 11 12 ને 13. આ કેટલું આવ્યું? 13 90. પહેલાં અહીંયા કામ પૂરું કરી દઈ. કેમાં? અહીંયા
પહેલાં જે કાંઈ છે એ કરી નાખીએ, પછી આપણે આગળ સરવાળા કરશું. હાલો આપણે ગોતીએ છીએ મધ્યક. આ જે કરીએ છીએ એ સાદી રીત છે. પહેલાં કઈ છે? સાદી રીત. સાદી રીતવાળું સૂત્ર શું હતું? તો FI/XI છેદમાં સિગ્મા FI. બરોબર, આવું સૂત્ર હતું. હાલો અહીંયા સરવાળો કેટલો આવ્યો? સિગ્મા FI/XI કેટલો આવ્યો? તો કે 1390. હું 1390 ભાંગ્યા 35 કરું છું. શું કરું છું? 1390 ભાંગ્યા 35. આ x બાર બરાબર છે 1390 ભાંગ્યા 35. આપણે વાં વ્યા જાય, આને કરી દઈ ક્લિયર. 1390 ભાંગ્યા 35. 35નો ઘડિયો કોઈને ન આવડતો હોય, મને નથી આવડતો, તો બનાવી નાખીએ. 35 દુ 70, 35 તેરી 105, 35 ચોક 140. જો અહીંયા 35 તેરી 105 એક ભાગ હાલશે. અહીંયા 4, અહીંયા 3, 0 અને અહીંયા થયું 340. બરાબર. હવે 340 ક્યાં આવે? તો 35 નવા આઈ થિંક હાલશે. 5 નવા 45નો પાંચડો વધી 4, 9 તેરી 27, 28, 29, 30 અને 31. 35 નવા 315. અહીંયા થઈ ગયું 10, અહીંયા થઈ જાય 3. 10માંથી 5 જાય તો 5, 3માંથી 1 જાય તો 2 અને 0. ઉપર ભાગ ન હાલે એટલે પોઈન્ટ. હાલો રેડી. 35 50 કરીએ. 25 25 25નો પાંચડો વધી 2, 5 તેરી 15 ને 3 2 17, 175 નો હાલે. 35 6 6 35 ની શૂન્ય વધી 3, 6 તેરી 18, 19 20 ને 21. 210 છે, નહીં હાલે. 35 7 કે 28 હાલવું જોઈએ. 7 50 35નો પાંચડો વધી 3, 7 તેરી 21 ને 3 24, 245 થઈ ગયા. એટલે અહીંયા 39.7 245. હાલો અહીંયા આવ્યું 5 0. 35 દુ નહીં પણ 35 એકા 35. અહીંયા આવે 15 0. 150 ક્યાં હાલશે? 150 તો 35 ચોક 140. અહીંયા થયું 10. મતલબ આનો જવાબ આવ્યો 39.71 જેવો થયો. અહીંયા હું જવાબ કરું 39.714. આવો કંઈક થયો આ જવાબ. બરોબર, રેડી. અહીંયા મધ્યક કેટલો આવ્યો? તો 39.714. મિત્રો ત્રણેય કન્ડિશનમાં, ત્રણેય રીતમાં તમારો મધ્યકનો જવાબ સરખો આવશે. એટલે ક્યાંય એવું થાય તો સહેજ જોઈ લેવું. હાલો આ હતું સિગ્મા FI/DI. થોડુંક લખવામાં ભૂલ થઈ ગઈ છે, કાંઈ વાંધો નહીં, આપણે જોઈએ. હાલો આનો સરવાળો કરીએ તો આખી લાઈન 0 એટલે આ લાઈન થઈ 0. ત્યાર પછી 8 ને 2 8 ને 2 10, 10 ને 7 17. આટલાનો સરવાળો અહીંયા 0, પછી 17નો સાતડો વધી 1, 1 ને 1 2, 2 ને 2 4. મતલબ -470 ઉપરનો થયો, નીચેનો જો અહીંયા માઇનસ પ્લસ અલગ અલગ છે એટલે સરવાળો બાદબાકીમાં ખાસ ધ્યાન રાખવું. 40 ને 40 80, 80 ને 30 કેટલા? 8 ને 3 11, 8 ને 3 થયા 11 એટલે અહીંયા થયું 110. હવે 470 છે. જો આનો સરવાળો આવ્યો 110, ઉપરનો સરવાળો આવ્યો 470, તો હું એ બેયની બાદબાકી કરું, 470 બાદ કરું એટલે આવે -360. આ જે આવ્યું એ શું આવ્યું? તો સિગ્મા FI/DI. શું આવ્યું? સિગ્મા FI/DI. હવે આપણે આગળ વયા જાય અને જે કાંઈ સૂત્ર છે આપણું, જો આખી લાઈન એમનેમ છે, અહીંયા સૂત્ર મૂક્યું છે. આ છે ધારેલ મધ્યક છે. શું છે? ધારેલ મધ્યક. રેડી. સિગ્મા FI/DI એટલે શું આવ્યું? તો કે -360 અને એ કેટલો હતો? 50. હું અહીંયા કિંમત મૂકું 50 -360 છેદમાં આ કેટલું હતું? તો કે 35. કેટલું છે? 35. બરોબર. હાલો હવે આની બાદબાકી જે કાંઈ છે ભાગાકાર કરવો પડશે. 360 ભાગ્યા 35 કરું હું. 360 ભાગ્યા કરીએ 35 એટલે પહેલાં તો અહીંયા થશે 35 એકો 35. એટલે અહીંયા આવ્યું 1 અને 0 પોઈન્ટ, ભાગ ન હાલે
ઉભા રહ્યો, ભૂલ કરી આપણે, પોઈન્ટ નો આવે, ઉપરથી ઉતાર્યો 0, ભાગ નથી હાલતો એટલે ભાગમાં પડી 0 અને પછી પોઈન્ટ. અને હવે અહીંયા હવે ક્યાં હાલે તો કે 35 દુ 70, 35 દુ 70 એટલે હવે અહીંયા થયું 30, 0 અમુક ઉતારો એટલે હવે 300, 300 ક્યાં આવેલું તો 35 8, 35 ગુણ્યા 8 કરીએ એટલે 8 5 40 ની 0 વધી 4, 8 તેરી 24, 24 ને 4 28, 35 8 280, 8 280 એટલે અહીંયા આવ્યું 20. મતલબ આનો જવાબ આવ્યો 10.28. કેનો? આનો. બરાબર. તો અહીંયા હતું 50 માઇનસ 10.28. હવે અહીંયા મારે 10.28 ને 50 માંથી બાદ કરવાનું છે. જોઈએ 50 પોઈન્ટ, આ ક્લિયર કરી નાખું છું આખું એટલે મજા આવે. 50 માઇનસ 10.28. જો અહીંયા પોઈન્ટની નીચે પોઈન્ટ રાખીશું જેથી બાદબાકીમાં તકલીફ ન થાય. 9 આવે, ઓલા 0 આવે ત્યાં 9 અને અહીંયા થઈ ગયું 4. હાલો, 10 માંથી 8 જાય તો 2, 9 માંથી 7 જાય તો ઓલા 9 માંથી 2 જાય તો 7, અહીંયા આવ્યું 9 અને 3 39.72. અહીંયા જવાબ આવ્યો 39.72. મિત્રો આ હતો x બાર. કઈ રીત તો કે આ હતી ધારેલ મધ્યકની રીત. બરાબર. હવે ત્યાર પછી આ જે લાઈન છે એની પછી યુઆઈ વાળી લાઈન, આપણે એફઆઈ યુઆઈ વાળી જોઈએ તો આનો સરવાળો ઉપરનો હું સરવાળો કરું ને એટલે મને મળશે -47. અને અહીંયા જે સરવાળો છે ને 4 ને 4 8 અને 11 એટલે આ બેયનું જે કાંઈ હું કરું એટલે થયું -36. શું થયું? -36. હવે -36 આપણું સૂત્ર છે. શું સૂત્ર હતું? અહીંયા લખ્યું છે પણ હવે લખાઈ ગયેલું વહી ગયું છે બધું, એટલે આને હવે એમ કરી કે ઓલી જે સ્લાઇડ છે ને એમાં જ વયા જાય. આને હું કરી દઉં ક્લિયર. અહીંયા આપણે ગોતીએ છીએ પદ વિચલનની રીત. શું ગોતીએ છીએ? પદ વિચલન. બરાબર. રેડી. શું સૂત્ર છે? તો x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. શું છે? h. એ આપણે ધાર્યો છે 50. અહીંયા મને જવાબ આવ્યો -36. કેમ મને ખબર પડી? અહીંયા આવ્યો જો, અહીંયા આપણે જે કાંઈ યુઆઈ છે એફઆઈ યુઆઈ -36 આવ્યો છે. ત્યાર પછી છેદમાં હતું 35 ને અહીંયા છે ગુણ્યા 10 એટલે થયું 50 માઇનસ 36 ગુણ્યા 10 એટલે થયું -360 છેદમાં 35. જો આના જેવું થઈ ગયું. કેના જેવું? જો અહીંયા છે, જો અહીંયા આ જે છે એના જેવું આવી ગયું. 50 માઇનસ 360 છેદમાં 35, 50 માઇનસ 360 છેદમાં 35 એટલે આનો જવાબ આવી ગયો 39.72. આપણે હમણાં જ કર્યું થોડી વાર પહેલાં. આ મિત્રો ત્રણેય રીત આપણે શીખા. બરાબર. ત્રણેય રીત શીખા. થોડુંક લખવામાં ને બધું ભેગું થઈ ગયું હતું મને ખબર છે, પણ હવે બીજું આપણે આમાં બીજું કાંઈ થાય એમ નથી. મારી એવી ગણતરી હતી કે હું સરસ મજાના જે કાંઈ છે કોષ્ટક બનાવીને તમને દઉં જેથી તમને કોષ્ટકમાં લખવાની તકલીફ થાય નહીં. બરાબર. બસ મિત્રો, આજ માટે એટલું જ રાખીએ. આપણે આ ભાગમાં 2 ઉદાહરણ જોઈ ગયા છીએ, ઉદાહરણ પહેલું અને ઉદાહરણ બીજું. નેક્સ્ટ ભાગમાં ઉદાહરણ 3 જોશું અને આગળ દાખલાઓ પણ જોશું. તો ત્યાં સુધી હસતા રહ્યો, દાખલાઓ ગણતા રહ્યો, અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહ્યો. બસ મળીએ. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, થેન્ક યુ.